વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ અમરેલી, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 1. ચાલો ઇતિહાસ જાણીએ. અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું કે ભાઈ ઇતિહાસ શા માટે જાણવો જોઈએ અને ઇતિહાસ દ્વારા આપણને ભૂતકાળની માહિતી પ્રાપ્ત થાય છે અને આ ભૂતકાળની માહિતી આપણને વર્તમાન અને ભવિષ્યમાં જીવવા માટે ખૂબ અગત્યની સાબિત થઈ પડે છે. માટે આપણા જે પૂર્વજો હતા, આપણા જે વડીલો હતા અને પહેલાંની જે માનવજાત હતી, એમણે ઇતિહાસની અંદર એવી કઈ કઈ ઘટનાઓ બની છે તેમના દ્વારા તે જાણવું ખૂબ જરૂરી હતું. તે શેના દ્વારા જાણી શકાય? તો કે ઇતિહાસ જાણવાના ઘણા સ્ત્રોત છે. એ સ્ત્રોત દ્વારા આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ અને સામાજિક વિજ્ઞાનનો કોઈ પણ રસપ્રદ વિષય, કોઈ પણ રસપ્રદ બાબત કે મુદ્દો હોય તો એ ઇતિહાસ છે. તો આ ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. કયા કયા સાધનો છે? તો કે પેલું તાળપત્ર અને ભોજપત્ર. એના દ્વારા આપણે ઇતિહાસમાં કઈ કઈ ઘટનાઓ બનેલી છે એ બધી જ માહિતી આપણે આ તાળપત્ર અને ભોજપત્ર પર જે લખાણ થયેલા છે, જે લખાણ લખવામાં આવ્યા છે, એ આજે પણ આવા તાળપત્ર અને ભોજપત્ર છે મ્યુઝિયમની અંદર, મંદિરોની અંદર સાચવવામાં આવ્યા છે. અને તાળપત્ર અને ભોજપત્ર પર જે લખાણ લખવામાં આવ્યું છે તેના દ્વારા આપણે તે સમયનો ઇતિહાસ જાણી શકીએ છીએ. તો તાળપત્ર છે એની વાત આપણે કરી ચૂક્યા છીએ. ભોજપત્ર છે તેની વાત પણ આપણે કરી ચૂક્યા છીએ. તાળપત્ર એટલે તાળનું જે વૃક્ષ છે એના જે પર્ણ છે એના પર જે લખાયેલી હસ્તપ્રતો છે તેને તાળપત્રો કહેવામાં આવે છે. અને ભોજપત્ર છે તો કે હિમાલયની અંદર બુર્જ નામનું જે વૃક્ષ છે એમની જે આંતરછાલ છે એ આંતરછાલ ઉપર જે લખાણ લખવામાં આવતું હતું તેને ભોજપત્ર કહેવામાં આવે છે. આવા ભોજપત્ર છે એ આજે પણ એને સાચવવામાં આવ્યા છે. આવા તાળપત્રો છે એને પણ આજે પણ સાચવવામાં આવ્યા છે. ત્યાર પછી અભિલેખોની વાત કરી હતી તો કે શિલાઓ અને પથ્થરો ઉપર જે કોતરેલા લખાણો છે અને જે લખેલા લેખ છે તેને આપણે અભિલેખો તરીકે ઓળખીએ છીએ. અને આ અભિલેખો પરથી પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. ત્યાર પછી આવે છે તામ્ર પત્રો. તો કે તાંબાના પતરા પરનું લખાણ. પહેલાના સમયની અંદર રાજાઓ છે તાંબાના પતરા ઉપર લખાણ લખાવતા. કોઈ પણ અત્યારે આપણે કાગળ ઉપર લખાણ લખાવીએ છીએ ત્યારે રાજાઓ જે કંઈ સૂચનાઓ આપતા પોતાના પ્રજા સુધી સંદેશો પહોંચાડવા માટે તે તાંબાના પતરા પર લખાણ લખાવતા અને તાંબાના પતરા પર લખાણ લખાવેલું જ માન્ય રહેતું. તો એને તામ્રપત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે સિક્કા. તો કે રાજા છે પોતાના રાજ્યની અંદર નાણાં તરીકે સિક્કાનો ઉપયોગ કરતો. અત્યારે આપણે સિક્કાનો પણ ઉપયોગ કરીએ છીએ, નોટનો પણ ઉપયોગ કરીએ છીએ, પૈસા જેને કહેવામાં આવે છે. આપણે સિક્કા અને પૈસા આપણે જોયા છે કારણ કે આપણે રોજિંદા એના વગર આપણે કોઈ પણ વ્યવહાર કરી શકતા નથી. તો એ સમયના રાજાઓ સિક્કાનો ઉપયોગ કરતા. તો સિક્કા દ્વારા રાજાનું નામ, તો કે સિક્કા ઉપર રાજાનું નામ લખેલું હોય, તેની સંસ્કૃતિ લખેલી હોય, તેનો ધર્મ લખેલો હોય, તો એ સિક્કા આજે પણ આપણને મળી આવ્યા છે. તો એના દ્વારા પણ આપણે તે સમયના રાજાઓ કેવા હતા, તેનો ધર્મ કેવો હતો, એ રાજાનું નામ શું હતું, તેની સંસ્કૃતિ કેવી હતી, એ વગેરે સિક્કા પરથી આપણે માહિતી મેળવી શકીએ છીએ. કારણ કે આપણે, હું ને તમે, એ રાજાનું જીવન કેવું હતું, એનો ધર્મ કેવો હતો, એની સંસ્કૃતિ કેવી હતી એ આપણે જોઈ નથી કારણ કે આપણે કોઈ અસ્તિત્વમાં હતા નહીં. પણ આ સિક્કા છે એ રાજાએ છપાવેલા છે, ચલણી તરીકે મૂકેલા છે. સિક્કા દ્વારા આપણે તે સમયના રાજાનો ઇતિહાસ જાણી શકીએ છીએ. અને પછીનો મુદ્દો છે આ ઇતિહાસના અભ્યાસીઓ કોણ છે? તો કે ઇતિહાસ છે એ આપણી સમક્ષ લાવનારા કોણ આપણી સમક્ષ આ ઇતિહાસ લાવે છે? તો કે
પુરાતત્વશાસ્ત્રીઓ હોય છે એ સંશોધન કરે છે, કારણ કે આ માહિતી છે, આ પાઠ્યપુસ્તકની અંદર જે માહિતી આપેલી છે એ સીધી માહિતી, કોઈ એકદમ કાલ્પનિક વાર્તા નથી, પણ એ સંશોધન કર્યા બાદ જ આપણી સમક્ષ આવે છે. એટલે કે રિસર્ચ કરવામાં આવે છે, સંશોધન કરવામાં આવે છે, અનુમાન કરવામાં આવે છે, ત્યાર પછી એને પાઠ્યપુસ્તકની અંદર લખવામાં આવે છે. તો પુરાતત્વશાસ્ત્રીઓ છે, ઇતિહાસના અભ્યાસીઓ છે, ઇતિહાસકારો છે, પણ ઇતિહાસના અભ્યાસીઓ છે, અને પ્રવાસીઓ ઘણા લોકો છે જુદા જુદા સ્થળે જે ખૂબ પ્રાચીન સ્થળો છે ત્યાં પ્રવાસ કરતા હોય છે અને અનુમાન કરી, સંશોધન કરી અને એનો તાગ લગાવતા હોય છે. દાખલા તરીકે મોઢેરાનું સૂર્ય મંદિર છે તો એ કેટલા વર્ષ જૂનું છે, આ મંદિરની વિશેષતા શું હતી, આ મંદિરનું બાંધકામ કઈ રીતે કરવામાં આવ્યું, તો એ માહિતી કોઈ આપણા સુધી સીધી પહોંચાડતું નથી. એના માટે પુરાતત્વશાસ્ત્રીઓ અથવા તો ઇતિહાસકારો અથવા તો પ્રવાસીઓ, આ ત્રણ જે વ્યક્તિઓ હોય છે એ આ સૂર્ય મંદિર છે મોઢેરાનું, એના ઉપર સંશોધન કરે છે અને એના ઉપર સંશોધન કર્યા બાદ તે જ્યાં ઘટનાઓ બની હોય છે એનો અભ્યાસ કરે છે, ખાડા ખોદી અને જે ચીજ વસ્તુઓ જમીનમાં દટાઈ ગયેલી હોય છે તેના ઉપર રિસર્ચ કરે છે અને ત્યાર પછી ચોક્કસ માન્યતાઓના આધારે તે આપણી સમક્ષ મૂકતા હોય છે અને એ પાઠ્યપુસ્તકની અંદર લખાણ લખતા હોય છે. તો આ ઇતિહાસથી માહિતગાર કરવાવાળા આ ત્રણ વ્યક્તિઓ છે, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ, જે આપણા સુધી માહિતી પહોંચાડે છે. તો આજનો પહેલો મુદ્દો છે તામ્રપત્રો. તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટ માટે, પોતાના દાન માટે, પોતાની દાનની માહિતી પ્રગટ કરવા માટે આવા તાંબાના પતરા ઉપર લખાણ કોતરાવતા હતા. એટલે કે રાજાઓ પોતાનો વહીવટ ચલાવવા માટે કયા પત્રનો ઉપયોગ કરતા, તો કે તામ્રપત્રનો ઉપયોગ કરતા. પોતે દાન આપવા માટે શેનો ઉપયોગ કરતા, પોતે દાન આપવા માટે તામ્રપત્રનો ઉપયોગ કરતા હતા. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી એ તામ્રપત્ર કોના છે, કયા રાજાના છે, શું માટે આ તામ્રપત્ર લખાવવામાં આવ્યા હતા, એ બધી જ માહિતી તામ્રપત્ર પરથી મળી આવે છે. તો કે રાજાના નામ, તેનો ધર્મ, તેનું વહીવટી તંત્ર કેવું હતું, તેનું દાન ધર્મની વિગતો, એ બધી જ આપણને તામ્રપત્ર પરથી મળી આવે છે. તામ્રપત્રો પાટણ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, જે ઉત્તર ગુજરાતમાં આવેલી છે, અમદાવાદની LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યા ભવન, અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગરમાં આ જેટલી ઇન્સ્ટિટ્યૂટના નામ આપ્યા, જેટલી સંસ્થાઓના નામ આપ્યા, બધી જ સંસ્થાઓ પાસે આવા રાજાઓના તામ્રપત્રો આજે પણ મોજૂદ છે. તો આ એવી ઇન્સ્ટિટ્યૂટો છે જે અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલી છે, પાટણમાં આવેલી છે. તમે ક્યારે પાટણ, અમદાવાદ, ગાંધીનગર જાઓ અને આ જે સંસ્થાઓ છે, આ જે ઇન્સ્ટિટ્યૂટ છે, એ ઇન્સ્ટિટ્યૂટમાં તમે જોવા જશો તો તમને આવા રાજાઓના તામ્રપત્રો પણ જોવા મળશે કે એ સમયની અંદર, એ ઇતિહાસની અંદર આવા તાંબાના પત્રનો ઉપયોગ કરવામાં આવતો હતો. રાજા પોતાના આદેશો પ્રજા સુધી પહોંચાડવા માટે, રાજા પોતાના સંદેશાઓ પ્રજા સુધી પહોંચાડવા માટે આવા તામ્રપત્રોનો ઉપયોગ કરતો હતો. ત્યાર પછીનો સેકન્ડ મુદ્દો છે સિક્કા. તો સિક્કા છે એના પર રાજાનું નામ કોતરવામાં આવતું. સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. સિક્કા પર રાજાનું નામ હોય, તેનો ધર્મ હોય, તેની સંસ્કૃતિ હોય, તેના સમયની માહિતી, એ આપણને એ સમયના સિક્કા મળી આવ્યા તેના ઉપરથી આપણે અનુમાન કરી શકીએ છીએ કે તે રાજાનું નામ આ હશે, તે રાજાનો ધર્મ આ હશે, તે રાજાની સંસ્કૃતિ આવા પ્રકારની હશે, તે રાજાનું વહીવટી તંત્ર આવું હશે, એ રાજા ચલણી નાણું તરીકે આવા સિક્કાનો ઉપયોગ કરતો હોય છે, તે કઈ ધાતુના સિક્કાનો ઉપયોગ કરતો હોય છે, સોનાના સિક્કાનો, તાંબાના સિક્કાનો. તો એ સિક્કા મળી આવ્યા તેના ઉપરથી આપણે અનુમાન કરી શકીએ છીએ. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. 5મી સદી, અત્યારે 21મી સદી ચાલી રહી છે અને એક સદીની અંદર 100 વર્ષ હોય છે. તો
તો અત્યારે જે હું વાત કરી રહ્યો છું 5મી સદીની વાત કરી રહ્યો છું ને આપણે જે જીવી રહ્યા છીએ 21મી સદીમાં જીવી રહ્યા છીએ. તો 5મી સદીના સિક્કા મળી આવ્યા છે જેને પંચમાર્ક સિક્કા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો છે ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. આ ઇતિહાસનો અભ્યાસ કરે છે કોણ? તો કે પુરાતત્વ શાસ્ત્રીઓ કરે છે, ઇતિહાસકારો પણ કરે છે અને પ્રવાસીઓ પણ કરે છે. ઇતિહાસ એટલે માનવ સમાજનો ભૂતકાળ જાણવા માટે આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્ચિયોલોજિસ્ટ કહેવાય છે, તે આપણને સંશોધન કરીને માહિતી આપે છે. મેં તમને હમણાં જ કીધું કે આ પુરાતત્વ શાસ્ત્રીઓ છે એ કોઈ એકદમ કાલ્પનિક વાર્તા લખીને, કાલ્પનિક વિચાર કરીને આપણા સમક્ષ વાત મૂકી દેતા હોય છે, તો એ વાત ખોટી છે. આ પુરાતત્વ શાસ્ત્રીઓ છે એ ભૂતકાળમાં જે ઘટનાઓ બની ગઈ છે, ઇતિહાસમાં જે ઘટનાઓ બની ગઈ છે તેના ઉપર શું કરે છે? તેઓ સંશોધન કરે છે અને સંશોધન કરીને આપણને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જાય, ત્યાં ઉત્ખનન કરે. ઉત્ખનન એટલે ખાડો ખોદે. એટલે કે આ પુરાતત્વ શાસ્ત્રીઓ કે ઇતિહાસકારો છે એ જે જગ્યા હોય છે, જે રાજાનો મહેલ હોય કે કોઈ પ્રાચીન સ્થળ હોય, ત્યાં જાય, ત્યાં ખાડો કરે, જેને ઉત્ખનન કહેવામાં આવે છે. ખાડો ખોદી એમના મકાનો, એમના સિક્કાઓ, એમણે રાજાએ મહેલની અંદર વાપરેલી ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરે અને તે સમયના માનવોની સંસ્કૃતિ કેવી હશે તેનાથી આપણને માહિતગાર કરે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ બહુ અઘરું કામ છે કે એ જે પ્રાચીન સ્થળ છે, એ રાજાનો મહેલ છે, રાજા જ્યાં રહેતો તે સ્થળ છે, ત્યાં જાય, ત્યાં એ ખાડો ખોદે અને ખાડામાંથી જે સિક્કાઓ હોય કે રાજાની કોઈ પણ ચીજ વસ્તુઓ હોય એ ખાડો ખોદીને એમાંથી એ કાઢે, નીકાળે. પ્રાણીઓના હાડકાં હોય, મનુષ્યના હાડકાઓ હોય, ઈંટો હોય, પથ્થરો હોય, એ ખાડો ખોદીને તેમાંથી કાઢે, તેના ઉપર સંશોધન કરે અને સંશોધન કર્યા બાદ તે સમયના રાજાની સંસ્કૃતિ કેવી હતી, માનવીની સંસ્કૃતિ કેવી હતી, તેનાથી આપણને પરિચય કરાવે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. એટલે કે ઘણા લોકો પ્રવાસ કર્યા બાદ પણ આપણને ઇતિહાસથી માહિતગાર કરે છે, એ સમયની બાદથી માહિતગાર કરે છે. ઘણા પ્રવાસીઓ એવા હતા, બીજા દેશમાં જઈ અને ત્યાંના લોકો કેવું જીવન જીવતા તેની નોંધ પણ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને તે દેશનો ઇતિહાસ, તે દેશનો ભૂતકાળમાં બનેલી ઘટનાઓ અને તે દેશની સંસ્કૃતિની આપણને જાણકારી મળે છે. એટલે ઘણા પ્રવાસીઓ એવા હોય છે જે બીજા દેશમાં જઈ પ્રવાસ કરવા માટે જાય છે, ફરવા જાય છે, તો ત્યારે તેઓ ત્યાંની સંસ્કૃતિ કેવી હોય છે, ત્યાંના લોકો કેવા હોય છે, ત્યાંનું રહેઠાણ કેવું હોય છે, તે લોકો કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરતા તેનું ઉપર સંશોધન કરી અને તે દેશનો અભ્યાસ કરતા હોય છે અને આપણા સુધી માહિતી પહોંચાડતા હોય છે. આ પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સંસ્કૃતિના દર્શન થાય છે. એટલે કે ઘણા પુરાતત્વ શાસ્ત્રીઓ, ઘણા ઇતિહાસકારોના સંશોધનોથી જે સિંધુ નદી છે ભારતની અંદર આવેલી, એ ભારતમાં સિંધુ નદીના કિનારે ઘણી સંસ્કૃતિની વિકાસ પામી છે, ઘણી સંસ્કૃતિનો જન્મ થયો છે. આજથી ભારતમાં લગભગ 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસ ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો, તે પણ જાણી શકાય છે. ભારતમાં મોટા ભાગની સંસ્કૃતિઓ છે એનો જન્મ નદીઓને કિનારે થયો છે, કારણ કે પાણી સહેલાઈથી મળી રહે તેવી જગ્યાએ લોકો રહેતા હોય છે. તો એ સમયની અંદર તો નદીઓ હતી, જે સિંધુ નદી હતી, ગંગા નદી હતી, એ પાણીથી ભરપૂર રહેતી. એટલે આ બધી જ સંસ્કૃતિઓના જન્મ ક્યાં થયા છે? નદીઓના કિનારે થયા છે. એટલે આજે પણ ગંગા નદીના આસપાસના વિસ્તારોમાં જો સંશોધન કરવામાં આવે, સિંધુ નદીના આસપાસના વિસ્તારમાં સંશોધન કરવામાં આવે, તો આજે પણ
એ સમયની જે સંસ્કૃતિઓ છે એની માહિતી આપણને મળી રહે છે. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજમાં કેવા રીત રિવાજો હતા, તેમના પોષકો કેવા હતા, તેમના ઉત્સવો કેવા હતા, તેમની બોલીઓ કેવી હતી, તેમની ટેકનોલોજી કેવી હતી, તેમની સંસ્કૃતિ કેવી હતી, એ બધી જ માહિતી આપણને મળી રહે છે. ઇતિહાસકારો છે એ ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. અને પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. એટલે કે આ પુરાતત્વ શાસ્ત્રીઓ હોય કે ઇતિહાસકારો હોય કે પ્રવાસીઓ હોય, એનું એક જ કામ એ જે તે પ્રાચીન સ્થળ છે એ જે તે પ્રાચીન સ્થળે જાય, ત્યાં જઈ અને એમને જે સાધનો મળે છે, એમને જે વસ્તુઓ મળે છે, એમના ઉપર તેઓ વર્ગીકરણ કરી, સંશોધન કરી, માહિતી એકત્ર કરે છે. અને એમને જે હસ્તપ્રતો મળી આવી છે, એમને જે સિક્કાઓ મળી આવ્યા છે, એમને જે તામ્રપત્રો મળી આવ્યા છે, એમને જે અભિલેખો મળી આવ્યા છે, એમને જે તાળપત્રો મળી આવ્યા છે, એમને જે ભોજપત્રો મળી આવ્યા છે, એના ઉપર તેઓ સંશોધન કરે છે અને માહિતી એકત્રિત કરી અને આપણી સમક્ષ ભૂતકાળને જીવંત કરે છે, આપણી સમક્ષ ભૂતકાળને જીવતું કરે છે. તો આ રીતે તમે જોયું કે ઇતિહાસના અભ્યાસીઓ કોઈ હોય તો એ પુરાતત્વ શાસ્ત્રીઓ છે, ઇતિહાસકારો છે અને પ્રવાસીઓ છે. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે 3 બાબત જોઈ. તામ્રપત્ર જોયા, સિક્કા જોયા અને આ સિક્કાની ખાસ બાબત કે એની અંદર રાજાનું નામ આપેલું હોય છે, રાજાનો ધર્મ પણ બતાવેલો હોય છે અને રાજાની સંસ્કૃતિ પણ બતાવેલી હોય છે. જેમાંના મુખ્ય સિક્કા કયા હતા? પંચમાર્ક સિક્કા, જે કઈ સદીમાં મળી આવ્યા હતા? તો કે ઈસવીસન પૂર્વે 5મી સદીના જે સિક્કા હતા, પંચમાર્ક સિક્કા, તે ઇતિહાસ જાણવા માટે ખૂબ અગત્યના સાબિત થયા છે. પછીનો મુદ્દો તો કે ઇતિહાસના અભ્યાસીઓ, જેમાં એક પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓનો સમાવેશ થાય છે. અને હવે પછી આપણે વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે ભૂમિનું નામ, આ ભારત ભૂમિનું નામ, એટલે કે આપણા દેશનું નામ કઈ રીતે ભારત પડ્યું તેની વાત કરવાના છીએ. અને સાલ વારી, તો કે આપણે જે ઈસવીસન કઈ રીતે લાગે છે અને કઈ રીતે એનો ઉપયોગ શરૂ થયો, ઈસવીસન 1950, ઈસવીસન 1940, એની વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરવાના છીએ.